જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે। કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય રાઘવજી પટેલ ભાજપમાં જોડાઈ ગયા, જેથી તેની પેટા ચૂંટણી યોજાશે। ત્યારે આ મતક્ષેત્રના મતદારોનો કેવો છે મિજાજ, આવો જોઈએ। અહીંયા આ બે ટર્મથી કોંગ્રેસની જ આયલી આવતી હતી। આજે વલ્લભભાઈ ધારાવીયાજી રાજીનામું આપ્યું, એ સીટ કોંગ્રેસની જ હતી। હવે વલ્લભભાઈ રાજીનામું આપી દીધું છે। એ વલ્લભભાઈના કાળ દરમિયાન ભાજપ સરકારમાંથી કાંઈ કામ અહીંયા થયું નથી, કંઈ ગ્રાન્ટ આવી નથી ને હવે પાછી જે સરકાર આવે જે કોઈ પણ હવે શું થાય એ જોવાનું રહેશે। અને અમને કોઈ પણ જાતના ભાજપ કે કોંગ્રેસ આ લોકોએ બધા ઉત્તેજન આપ્યા છે, પણ કોઈ પણ જાતની કાર્યવિધિ અમારી થઈ નથી, કોઈ પણ અમને ફાયદા મળ્યા નથી। નાનું એવડું ગામ હોય તો ગામની અંદર આરસીસી રોડ, એવા નળ, ટેન્કરો, આ તે બધી વસ્તુ મળી છે। ઉપલી જે ગ્રાન્ટોમાંથી કાંઈ પણ થતું હોય ને ફરજિયાત અને કરવામાં આવતું હોય ઉપલા લેવલે એ કામ થયા છે। બાકી ગામ પંચાયત તરફથી કે કોઈ તરફ સરપંચ તરફથી અમને કોઈ સપોર્ટ નથી મળ્યા। રાઘવજીભાઈ જ્યારે હતા ને ત્યારે કાંઈ કામ ઘણું કરતા, અહીંયા આવતા થોડાક દે ગામમાં તપાસ કરવા આવતા કે તમારે કાંઈ કામની જરૂર હોય તો બોલજો, પણ આ વલ્લભભાઈએ તો કાંઈ કામ કર્યું કોઈ આવ્યા જ નહોતા, કોઈ આવ્યા જ નહોતા અહીંયા આગળ। વિકાસના આપણે વલ્લભભાઈ આવ્યા પછી કામ નથી આવ્યા, રાઘુભાઈ હતા ને તો કામ ઘણા થતા એમ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, કોઈ પણ હોય, જો કામ કરે એને જ ચૂનવામાં આવશે। જેમ કે આગલી પાર્ટીએ કશું કામ કર્યું જ નથી ને એમાં આમરા ગામને તો ખાસ છોડીને કામ કરેલું જ નથી, એટલે આમરા ગામ એવું ઈચ્છે છે કે કંઈક કામ કરે એવી સત્તા આવે તો બહુ સારું રહે। આમાં તો એવું છે કે ઈચ્છવામાં એવું છે કે આગલી બે કોંગ્રેસ અમે ઈચ્છી હતી કે કોંગ્રેસ કામ કરશે, પણ કોંગ્રેસે કશું કામ કરેલું નથી, તો ઈચ્છા એવી છે કે સામેની પાર્ટી કઈ છે સારું કામ કરે એવા વ્યક્તિને ઈચ્છવામાં આવશે। એટલે બહુ કાંઈ થયા નથી। અમારે બે માગણી હતી એ હજી પૂરી નથી થઈ કે પાણીની પાઇપલાઇનની, આજ 5 વર્ષથી વાહે પડ્યા, કોઈ જવાબ નથી દેતું। આ સીટ ઉપર લગભગ તો રાઘવજીભાઈ આવશે, એનું કામ બોલે છે। અમે રાઘવજીભાઈને ઈચ્છીએ કે એ લોકો અમે ઘણીવાર માંગણી લઈને ગયા હતા, સ્વીકારે છે, કામ કરે છે એમ, કોઈ લાઇટ બાબતનું હોય ગમે તે હોય એ કામ એ માથે લઈને પોતે રૂબરૂ આવે છે। રાઘવજીભાઈ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, કામ પૂરેપૂરું કરાય।